ઝઘડિયા જીઆઈડીસીમાં થયેલા બોઇલર બ્લાસ્ટ બાદ હવે રાજકારણ ગરમાયું છે। એક તરફ પીડિત પરિવારો ન્યાયની રાહ જોઈને બેઠા છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર ગંભીર આરોપો કર્યા છે। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવા અને અન્ય આગેવાનો સામે નોંધાયેલી એફઆઈઆરને ખોટી ગણાવીને તેને રદ કરવાની માંગ કરી છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ દરમિયાન નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઝઘડિયા જીઆઈડીસીના મેટ્રોપોલિટન કંપનીમાં થયેલા બોઇલર બ્લાસ્ટ બાદમાં અનેક કામદારોના મોત થયા છે। ઘણા ગંભીર રીતે દાઝ્યા હતા, તેમ છતાં પીડિતોને સમયસર યોગ્ય સારવાર અને મદદ મળી ન હતી। તેમણે જણાવ્યું કે પીડિત પરિવારો રજૂઆત સાંભળવા માટે અને તેમને ન્યાય અપાવવા માટે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો કંપની ખાતે પહોંચ્યા હતા, પરંતુ તેના બદલામાં ભાજપના ઇશારે ચૈતર વસાવા સહિત અન્ય આગેવાનો સામે ખોટી એફઆઈઆર નોંધવામાં આવી હોવાનું તેમણે આરોપ કર્યો છે। નિરંજન વસાવાએ વધુમાં કહ્યું કે કંપની બોઇલર બ્લાસ્ટ થયો તેમની સામે હજુ સુધી કડક કાર્યવાહી કેમ નથી કરવામાં આવી, જ્યારે પીડિતોના પ્રશ્નો ઉઠાવનાર નેતાઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે। તેમના કહેવા મુજબ આ સમગ્ર કાર્યવાહી રાજકીય બદલો લેવાના ઈરાદાથી કરવામાં આવી રહી હોવાનું તેમણે કહ્યું છે। તેમણે એવો પણ આરોપ કર્યો છે કે શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી અને કામદારોના પ્રશ્નો ઉઠાવનાર આમ આદમી પાર્ટીના આગેવાનોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જો ચૈતર વસાવા અને અન્ય આગેવાનો વહેલી તકે ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતમાં વધુ ઉગ્ર કાર્યક્રમો યોજવાની ચીમકી પણ તેમને ઉચ્ચારી છે। ત્યારે આ મામલે નિરંજન વસાવાએ શું કહ્યું એ સાંભળી લો। અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હોય કે ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા તેમજ સર્જનભાઈ અને અન્ય 14 થી 15 જેટલા લોકો પર આ ભરૂચ પોલીસ દ્વારા ખોટી એફઆઈઆર કરવામાં આવી છે। મેટ્રોપોલિટન કંપનીમાં જે ઘટના થઈ હતી અને એ ઘટનાના ભાગરૂપે 7-8 દિવસ સુધી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના ના તો ત્યાં સાંસદ હતા, ના તો ત્યાં ધારાસભ્ય હતા। જે જીઆઈડીસીમાં જે મેટ્રોપોલિટન કંપની છે ત્યાં જે બોઇલર ફાટવાથી જે અકસ્માત થયો એમાં લોકો મૃત્યુ પામ્યા અને જે લોકો દાઝી ગયા હતા એ લોકોને કોઈ પણ જાતનું સુરત હોસ્પિટલમાં પણ કોઈ ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી। જે કામદારોના જે પરિવારોએ ચૈતરભાઈ વસાવાને રજૂઆત કરી અને 7-8 દિવસ બાદ એ ત્યાં જાય છે, ત્યારે રોશન વસાવા નામના વ્યક્તિ અને ભરૂચ પોલીસ અને જે કંપની છે એ કંપનીઓ દ્વારા 3 એફઆઈઆરો કરવામાં આવી। રોશનભાઈ વ્યક્તિ એક સામાન્ય વ્યક્તિ છે અને અંદર ગેટની અંદર પ્રવેશ કોણે આપી, પહેલા તો તે પ્રશ્ન છે। અને બોઇલર ફાટ્યું, આટલું મોટી ઘટના બની, તો એ કંપની પર આજ દિન સુધી ભરૂચ પોલીસે કેમ એક્શન નથી લીધી, કેમ એફઆઈઆર નથી કરી? ચૈતરભાઈ એ ન્યાય અપાવવા માટે ત્યાં ગયા હતા, પણ ચૈતરભાઈને વ્યક્તિગત ટાર્ગેટ કરી, એમની ટીમને વ્યક્તિગત ટાર્ગેટ કરી અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, અમને ડરાવવા ધમકાવવામાં આવે છે, અમને ટાર્ગેટ કરવામાં આવે છે। એના લીધે જ આ ભરૂચમાં જે જીઆઈડીસીમાં જે ઘટના બની છે એમાં 3 એફઆઈઆરો થઈ છે। આ લોકો એકદમ નિર્દોષ છે। કેમ રોશન વસાવા પર હજુ સુધી એફઆઈઆર નથી થતી, કેમ કંપની પર એફઆઈઆર નથી થતી? એટલે આ ભાજપ દ્વારા આ એક ષડયંત્ર બનાવી અને આ આખું એ કરેલું છે। ચૈતરભાઈને એક બીજા પણ ગુનામાં આ લોકોએ ત્યાં બરોડા સેન્ટ્રલ જેલમાં એમને મૂક્યા છે, એમને 7 વર્ષની સજા છે। એટલે અમારે તો તમામ જનતાને પણ કહેવું છે કે હવે આપણે બધાએ જાગવાની જરૂર છે। ચૈતરભાઈ જેવા જે વ્યક્તિઓ અને જે આ પિયુષભાઈ જેવા એ સમાજમાં અને દરેક વિસ્તારોમાં ખૂબ ઓછા લોકો છે। આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અવાજ ઉઠાવે છે દરેક સમાજનો, ત્યાં આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટા કેસો કરી, ખોટા એફઆઈઆરો કરી અને એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે। એ જ બાબતે અમે આજ રોજ ભરૂચ જિલ્લા અને નર્મદાના તમામ આગેવાનશ્રીઓ આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। જો પિયુષભાઈ, રજનીભાઈ અને સર્જનભાઈ અને સાથે સાથે ચૈતરભાઈના જે 15 જેટલા લોકો છે, જો એ લોકોને આવનારા દિવસોમાં ન્યાય નહીં મળે તો અમે આવનારા દિવસોમાં ભરૂચમાં આનાથી પણ મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે। અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા તેમજ ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સર્જનભાઈ વસાવા સહિત 15 જેટલા લોકો પર આ ભારતીય જનતા પાર્ટી અને ભરૂચ પોલીસ દ્વારા ખોટા કેસો કરી, ખોટી એફઆઈઆરો કરી એ લોકોને જેલમાં મૂકવામાં આવ્યા છે। આજે અમે શાંતિપૂર્ણ રીતે અહીં કલેક્ટર ઓફિસના ગેટથી અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે। આ ભરૂચ
જિલ્લાની તમે પોલીસ જુઓ, અમને અહીંયા ગાડી અટકાવી દીધા છે, અમને આ આવેદનપત્ર પણ આપવા જવા નથી દેતા. શું આ કલેક્ટર ઓફિસ હોય કે કોઈ પણ કચેરી હોય એ ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચાલી રહી છે? આજે તમે જો અહીંયા ગાડી માનવતા જેવું કે સંવિધાન જેવું અહીંયા ગાડી કંઈ પણ રહ્યું નથી. અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય, ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનોએ કલેક્ટર કચેરી જવું હોય તો 100 500 લોકો એ લોકો અંદર પ્રવેશબંધી કરે છે. અમારા આગેવાનોને અહીંયા કલેક્ટર કચેરી પર અંદર આવેદનપત્ર સુધ આપવા નથી જતા. અમારા લોકોને ન્યાય અમારે માગવો કોની પાસે? અમારે આ લોકોને ન્યાય કોની? શું ન્યાયપાલિકા જેવું કંઈ ગુજરાતમાં છે કે નથી? આજે આટલો બધો અત્યાચાર, આટલું બધું શોષણ, આજે અમારા લોકોને આટલું બધું ડરાવવા ધમકાવવા દબાવવામાં આવે છે કે કલેક્ટર ઓફિસમાં એક સામાન્ય આવેદનપત્ર નથી આપવા જવા દેતા. આજે આ અમે લોકો અહીંયા આગળ બેઠા છે, જો આવેદનપત્ર આપવા નથી જવા દેતા આ ભારતીય જનતા પાર્ટીના. અમે ભરૂચ જિલ્લાની પોલીસને પણ કહીએ છીએ કે ભાઈ તમને લોકોને પણ પ્રજાના ટેક્સના પૈસા મળે છે અને એનાથી જ તમારું ઘર પરિવાર ચાલે છે, તો તમને આટલો બધો ડર શેનો લાગે છે? એટલું બધું રાજનીતિનો ઇન્ટરેસ્ટ હોય તો પછી એને આપણે ખેસ પહેરી દો તમે. ખોટો જે નિયમ પ્રમાણે જે છે તો અમને આવેદનપત્ર આપવા જવા દો, એવી તમામ અમારે ભરૂચ પોલીસને, ગુજરાત સરકારને પણ નમ્ર વિનંતી છે. તમામ ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે આટલું બધું દબાવવા ડરાવવાનો જે આ પ્રયાસ આ સરકાર દ્વારા, આ ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવે છે, આ યોગ્ય નથી. હાલ આ સમગ્ર મામલે રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ આપ સરકાર પર સત્તાનો દુરુપયોગ કરવાના આરોપો કરી રહી છે, તો બીજી તરફ આ મામલે સરકાર અથવા પોલીસ તરફથી સત્તાવાર પ્રક્રિયાની રાહ જોવાઈ રહી છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.